નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 રત્ન ભોજન, જેના લેખક છે મનોભાઈ પંચોળી અને ઉપનામ છે દર્શક. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે મહર્ષિ એટલે દેવ મંદિરના ઉંબર પર માથું ટેકવી મનમાં શું કહ્યું? તેમાં આવશે સી આજ્ઞા. બીજું, આનંદ સાથી મંત્રમુગ્ધ થઈ ગયો તો એમાં લખો એ વિદ્યાપીઠનું ધન ભંડાર જોઈને. ત્રીજું, મહર્ષિ એટલે કોને આગ્રહ કરીને સજાવી હતી? તેમાં લખો ડી કૃષ્ણને. ચોથું, મહર્ષિ એટલે જોતા જ કોણ દંડવત પડી ગયો? તેમાં આવશે બી મૈનેન્દ્ર. પાંચમું, સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું છે? તેમાં લખો ડી રત્ન અને સુવર્ણ રજતના ટુકડા. છઠ્ઠું, કોને જોઈને મૈનેન્દ્રને લાગ્યું કે તેની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા? તેમાં આવશે એ કૃષ્ણને. સાતમું, મૈનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું? તેમાં લખો સી મહર્ષિ એલે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા લખવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો ઉંબર, બીજીમાં લખો વિદ્યાધન, ત્રીજીમાં માલવગણ, ચોથીમાં મૈનેન્દ્ર, પાંચમીમાં મહર્ષિ એલ, છઠ્ઠીમાં કંસાર, સાતમીમાં ગુરુ. હવે છે ત્રીજો પ્રશ્ન, વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે. તો પહેલામાં લખો આનંદ, બીજામાં મહર્ષિ એલ, ત્રીજામાં પણ મહર્ષિ એલ, ચોથામાં મૈનેન્દ્ર અને પાંચમામાં કૃષ્ણા. હવે મહર્ષિ એલે આવું કેમ કહ્યું હશે? સાચા વિકલ્પ સામે રાઈટ કરો. તો પહેલામાં બીજા વાક્યની સામે રાઈટ કરો અને બીજામાં પહેલા વાક્યની સામે રાઈટ કરો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 5 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, મહર્ષિ એટલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલા આનંદને શું કહ્યું? તો લખો મહર્ષિ એટલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલા આનંદને કહ્યું કે થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દો. બીજું, આનંદ સાથી અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યા. તો લખો આનંદ મંદિરના ભૂગર્ભ ગૃહમાં વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને એવો મંત્રમુગ્ધ થઈ ગયો હતો કે અડધા રસ્તા સુધી કશું બોલી ન શક્યા. ત્રીજું, આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એટલે શું કહ્યું? તો લોકો આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? આનંદે આવું પૂછ્યું ત્યારે મહર્ષિ એટલે કહ્યું વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં એટલે. ચોથું, મૈનેન્દ્ર ભોજન સમારંભમાં કેવી રીતે આવ્યો હતો? તો લખો મૈનેન્દ્ર ભોજન સમારંભમાં પાદત્રાણ આવાસે મૂકીને અડવાણા પગે આવ્યો હતો. પાંચમું, તક્ષશિલામાં ભોજન માટે બેઠક વ્યવસ્થા કેવી હતી? તો લોકો તક્ષશિલામાં ભોજન માટેની બેઠક વ્યવસ્થામાં મૈનેન્દ્ર અને તેના સરદારોની પંક્તિ એક રાખવામાં આવી હતી અને અન્ય સૌને સામી પંક્તિમાં બેસાડ્યા હતા. છઠ્ઠું, આમાં શું ખાય? શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એટલે સો ઉત્તર આપ્યો. તો લોકો આમાં શું ખાય? શક સરદારે આવું કહ્યું ત્યારે મહર્ષિ એટલે ઉત્તર આપ્યો કે કેમ આપને જે રૂચે તે રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ. સાતમું, શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? તો લખો શક સરદારોને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું. આઠમું, મૈનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને શું કહ્યું? તો લખો મૈનેન્દ્રએ મહર્ષિ એલને હાથ જોડીને કહ્યું અમે બધા સાવ ચડસુ છીએ, સૂત્રમાં કરો તે અર્ધ પશુઓને નહીં સમજાય. હવે છઠ્ઠો પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કહ્યું? તો લખો દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે આંકડો સળગાવી કાંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પથરો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ. બીજું, આનંદને ભૂગર્ભ ગૃહમાં શું જોવા મળ્યું? તો લોકો આનંદને જોયું કે નીચેનો આખો ભાગ એટલે કે ભૂગર્ભ ગૃહ પહોળું હતું અને તેને કોઈ અવારનવાર સાફ રાખતા હોય તેવું લાગ્યું. તેમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓ અને ગોઠવેલી હતી તેમાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય. ત્રીજું, આનંદને મહર્ષિએ બતાવેલી પેટીઓ વિશે લખો. તો લખો આનંદને મહર્ષિએ દિવાલમાંથી એક પથ્થરો ખસેડી પોલાણમાં 2 પેટીઓ બતાવી. પેટીઓ વજનદાર હતી. એમાંથી એક પેટીમાં ઝળહળતા રત્નો હતા અને બીજી પેટીમાં સુવર્ણ તથા રજતના ટુકડાઓ હતા. ચોથું, આ ધન ભંડાર છે છતાં તમે નજર સભા ઉપર શા સારું ન પહોંચો? આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ એલે શું કહ્યું? તો લોકો
આ ધન ભંડાર છે, છતાં તમે નગર સભા ઉપર શા માટે સારું નભો છો? આનંદના આ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિએ કહ્યું, એ જ અમારું ગૌરવ ને મૂડી છે. ઉદર પોષણ માટે રાજ ભિક્ષા માંગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. 5. તક્ષશિલામાં ભોજન સમારંભ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી? તો લોકો તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યો તો જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા. 6. મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું? શા માટે? તો લોકો મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, તેમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. 7. મહર્ષિએ મૈનેન્દ્ર અને સાથીઓને સમજાવવા માટે કેવી યુક્તિ કરી હતી? તો લોકો મહર્ષિએ ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રને જીવનનું સત્ય સમજાવવા માંગતા હતા. એલે ભોજન સમારંભ ગોઠવ્યો. તેમાં રત્નો અને સૌનું રૂપ પીરસીને પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા બધા ગ્રીક સૈનિકોને રસપ્રદ જીવન સંદેશ આપવાની યુક્તિ કરી હતી. પ્રશ્ન નંબર 7 છે. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, મંદિરના ભૂગર્ભમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિએ શું કહ્યું? તો લોકો મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડી પછવાડીની દિવાલમાંથી એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાંથી 2 પેટી ઊંચકી બહાર લાવવા કહ્યું. પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી. તેમાંની એક પેટીમાંથી રત્નો અને બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ 2 પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો. બીજું, મહર્ષિએ મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી અસરો થઈ? તો લોકો મહર્ષિએ મૈનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય તેમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે તે તરફ કાન માંડ્યા હતા. મૈનેન્દ્ર જાણે એ વેણ કવાતો, પીડા પામતો ને વારે વારે પુનર્જીવન પામવા મથતો. આ બધું સાંભળીને કૃષ્ણના હાથમાંથી બંને થાળ છૂટી પડ્યા અને સુવર્ણ, રજત તથા રત્નો માટે બાજુ ધૂળમાં રોડાયા. હવે છે પ્રશ્ન નંબર 9. યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. મૈનેન્દ્ર, તું તો મોટો થઈ ગયો, એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. ડબલ અવતરણ ચિહ્નમાં તમારે લખવાનું છે. બીજું, હા હા આપણે ઢકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે, એક વૃદ્ધે કહ્યું. એમાં પણ ડબલ અવતરણ ચિહ્ન અને આશ્ચર્ય ચિહ્ન લગાડવાના છે. પ્રશ્ન નંબર 10. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં લખો તેનો, બીજામાં તેમાં, ત્રીજામાં તેઓ, ચોથામાં થોડાક, પાંચમામાં તેઓ અને છઠ્ઠામાં તે. ચાલો પ્રશ્ન નંબર 11. યોગ્ય સર્વનામ મૂકી ફકરો ફરીથી સુંદર અક્ષરે લખવાનો છે. તો લોકો રાધા બહુ ડાયી દીકરી, તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેણે કહ્યું, પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ. તેમણે હા પાડી અને તેઓને પૈસા આપ્યા. તેઓ ખુશ થઈ ગયા. ચાલો હવે વાક્ય વાંચી અર્થ ધારો. ખોટું વાક્ય છે કે નવું વાક્ય બનાવી ખાતરી કરો કે તમારી ધારણા બરાબર છે કે નહીં. ચાલો પેલું છે અનુપમ એટલે સુંદર, સર્વોત્તમ, રળિયામણું. આ વાર્તામાં થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાય તો વાક્ય બનશે રાણકી વાવની અનુપમ મૂર્તિઓ આપણી સાંસ્કૃતિક સંપત્તિ છે. હવે એમાં પેલું પૂર્વવર્ત, પૂર્વ દિશામાં પહેલેથી પહેલાની જેમ. તો વાર્તામાં લોકો દિવાલમાંથી પૂર્વવર્ત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટીઓ બહાર કાઢવા કહ્યું. પછી વાક્ય લખો શ્વાન ભરેલો જોયું, પૂંછડી પટપટાવીને પૂર્વવર્ત પોતાના સ્થાને બેસી ગયો. શ્વાન ભસ્યો અને પછી પૂંછડી પટપટાવીને પોતાના સ્થાને બેસી ગયો. હવે બીજામાં ડાયરેક્ટ જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો. વાર્તામાં તો લોકો કૃષ્ણની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. અને વાક્ય લખો મહારથી કર્ણની વીરતા જોઈને સામે પક્ષના સૈનિકો ફિક્કા પડી ગયા. ત્રીજું, વાર્તામાં લખો મૈનેન્દ્ર જાણે વારે વારે પુનર્જીવન પામવા મથતો હતો. અને વાક્યમાં લખો નાગેન્દ્રને લાંબી માંદગી પછી ડોક્ટરોની સારવારથી પુનર્જીવન પ્રાપ્ત થયું. પ્રશ્ન નંબર 13. કૌંસમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. પેલું,
એમાં હતા સુવર્ણ અને ચાંદીના ટુકડાઓ. બીજાના જવાબ લખો. જોડા આવાસે મૂકીને જ આવ્યો હતો. ત્રીજું, થોડી વારે મશાલ સળગાવી અંદર પેઠા. ચોથું, સાંજે સૌ આમંત્રિતોનો આવવાનો સમય થયો. પાંચમું, પવન સામંતને એના સાથીદારો બરાબર બની ઠનીને આવ્યા હતા. હવે પ્રશ્ન નંબર 14 છે જોડણી સુધારો. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પહેલામાં મહર્ષિ, બીજામાં ભૂગર્ભગૃહ, ત્રીજામાં ઇશારો, ચોથામાં પથ્થર, પાંચમામાં યથાસ્થિત, છઠ્ઠામાં વિદ્યાલય, સાતમામાં ભિક્ષા, આઠમામાં રીતિ, નવમામાં શાસ્ત્રનિધિ, દસમામાં અતિથિ. 15મામાં સમાનાર્થી શબ્દમાં લખો. પહેલામાં લખો મહેમાન, અભ્યાગત, પછી ફુરસદ, જંપ, ત્રીજું આધાર, આશ્રમ, ચોથું ઘાસ, કડપ, પાંચમું મોટાઈ, મહત્તા, છઠ્ઠું સમય, વખત, સાતમું ભૂકો, જેહો, આઠમું સર્વોત્તમ અને અદ્વિતીય, નવમું ચોળવું અને મસળવું, દસમું યાતના અને દુઃખ. નીચેના અનેકાર્થી શબ્દના 3 અર્થ લખો. પેલું ઘોડો તો લખો એક જનાવર, એક કરડેલું લાકડાની મોટી ઘોડી. અને પાત્રમાં લખો લાયક, વાસણ અને નાટકનું પાત્ર. હાથમાં લખો હસ્ત, એક ભાગે ચિતાયેલો દાવ અને શામેલગીરી. 17મો વિરોધી શબ્દમાં અંદર તો કે બહાર, આનંદ તો કે શોક, જવું તો કે આવવું, થોડું તો કે બહુ, વેળા તો કે કવેળા, સળગાવવું તો કે ઓલવવું, અપમાન તો કે માન, જડસો તો કે બુદ્ધિમાન. ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલામાં લખો કાકડો, બીજામાં ભૂગર્ભ, ત્રીજામાં અનુપમ, ચોથામાં મંત્રમુગ્ધ, પાંચમામાં તક્ષશિલા, છઠ્ઠામાં પુણ્ય પ્રકોપ, સાતમામાં ગૌશાળા, આઠમામાં દંડવ્રત, નવમામાં ક્ષણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલો બગલમાં મારવું તો લખો બગલમાં દબાવાય તેમ પકડવું. વાક્ય લખો સાધુ પોટલું બગલમાં મારીને મંદિર બહાર નીકળ્યા. બીજું, મોં પર વાદળી પથરાવી તો કે શરમાવવું પડે તેવી સ્થિતિ થવી. મધરાતે આવેલા ચોરોને એકનાએ સામે ચાલીને વસ્તુઓ નાખવા માંડી. સામે ચાલીને ચીજ વસ્તુઓ આપવા માંડી. હવે ત્રીજું, ડોકું ધૂણાવું તો કે ના કહેવી. લખો એલ જાણે માનતા ન હોય તેમ ડોકું ધૂણાવ્યું. ચોથું, કાન માંડવા તો કે ધ્યાનથી સાંભળવું. લખો કનુએ અડધી રાતે ઘરના પાછળના ભાગમાંથી અવાજ આવતા એ તરફ પોતાના કાન માંડ્યા. હવે પ્રવૃત્તિમાં લખો એક વાત બીજી કઈ રીતે કહી શકાય તે લખવાનું છે. તો જો પેલું, હું વહેલો જમતો નથી તો જવાબ લખો હું મોડો જમું છું. બીજું, આ ટમેટા સસ્તા નથી તો કે આ ટમેટા મોંઘા છે. ત્રીજું, તેમને અશાંતિ ગમતી નથી તો તેમને શાંતિ ગમે છે. અને ચોથું, વિનયને સંગીતમાં રસ છે. વિનયને સંગીતમાં રસ નથી એવું નથી, પણ વિનયને સંગીતમાં રસ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.